મિત્રો હાર્દિક સ્વાગત છે આપણી ચેનલમાં. વલસાડ પછી આપણે નવસારી ડેપો લઈને આવી ગયા છીએ. નવસારી એસટી ડેપોથી પ્રસ્થાન થતી એક્સપ્રેસ રૂટની બધી જ ગાડીઓ, લક્ઝરી રૂટ, એક્સપ્રેસ, સ્લીપર કોચ, વોલ્વો, બધી જ જાતની ગાડીઓ જે પ્રસ્થાન થાય છે એ પાછળ થાય છે નવસારી ડેપોથી આપણી ચેનલમાં આવી ગયા છીએ. તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ તો બનતું જ છે મિત્રો. આગળ વધીએ આપણે. મિત્રો પહેલો રૂટ નવસારીથી દમણ 8 વાગે સવારે ઉપડશે, 11 વાગે સવારે ઉતારી દેશે. નવસારી, ચીખલી, પીલીમોરા, વલસાડ, વાપી થઈને આગળ વધશે. આગળનો રૂટ આપણે લઈએ છીએ મિત્રો. આગળનો રૂટ છે નવસારીથી બગદાણા. સવારે 7 વાગે નવસારીથી ઉપડશે, 5:30 સાંજે બગદાણા ઉતારી દેશે. વાયા હશે નવસારી, મરોલી, સચિન, ઉધના, સુરત, કામરેજ ચોકડી, કિમ ચોકડી, અંકલેશ્વર, જીઆઈડીસી, ભોલાવ, બરોડાપુર, સત્તારાપુર ચોકડી, ધોલેરા, ભાવનગર, તળાજા, બગદાણા. મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જશો. આગળ વધીએ. નવસારીથી અમદાવાદ 9:45 સવારે ઉપડશે, 4:30 સાંજે અમદાવાદ ઉતારી દેશે ગીતા મંદિર. નવસારી, મરોલી, સચિન, ઉધના, સુરત, કામરેજ ચોકડી, કિમ ચોકડી, અંકલેશ્વર, ભોલાવ, જીએનએફસી, વડોદરા, અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પરથી દોડશે. નવસારીથી અમદાવાદ એક્સપ્રેસ ગાડી મળશે મિત્રો. વોલ્વો બી મળશે. આગળ એમને લઈએ આપણે. નવસારીથી સુરત ઇન્ટરસિટી એક્સપ્રેસ 11 વાગે ઉપડશે અને 12:15 વાગે સવારે ઉતારી દેશે. નવસારી, મરોલી, સચિન, ઉધના ડેપો, ઉધના દરવાજા અને સુરત. આગળ વધી મિત્રો. નવસારીથી કેવડિયા કોલોની. નવસારી, મરોલી, સચિન, ઉધના, સુરત, કામરેજ ચોકડી, કિમ ચોકડી, અંકલેશ્વર, જીઆઈડીસી, રાજપીપળા, રાજપીપળા, કેવડિયા 6 વાગે સવારે ઉપડશે, 11 વાગે ઉતારી દેશે. આગળ વધીએ. સબસ્ક્રાઈબ કરતા જજો મિત્રો અને મિત્રોને શેર કરતા જજો. ચાલો આગળ વધીએ આપણે. નવસારીથી છોટાઉદેપુર. નવસારીથી ઉપડશે 6 વાગે સવારે અને 4 વાગે ઉતારી દેશે. નવસારી, મરોલી, સચિન, ઉધના, સુરત, કામરેજ ચોકડી, કિમ ચોકડી, અંકલેશ્વર, જીઆઈડીસી, રાજપીપળા, નસવાડી, કવાંટ, છોટાઉદેપુર. નાઇટની ગાડી છે મિત્રો. આગળ વધીએ. નવસારીથી ઝાલોદ. નવસારી, સચિન, મરોલી, સુરત, કામરેજ ચોકડી, કિમ ચોકડી, અંકલેશ્વર, વડોદરા, હાલોલ, કાલોલ, ગોધરા, લીંબડી અને ઝાલોદ 8 વાગે સવારે ઉપડશે. એક ગાડી રાત્રે પણ જશે 7 વાગે અને રાત્રે 1 વાગે ઉતારી દેશે. મિત્રો નવસારીથી અક્કલકુવા બપોરે 1:15 ઉપડશે, 7 વાગે સાંજે ઉતારી દેશે. નવસારી, સુરત, બારડોલી, માંડવી, સેલંબા, ગંઠા અને અક્કલકુવા. મિત્રો આગળ વધીએ. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ યાદ અપાવું છું. ચાલો. મિત્રો નવસારીથી પાલીતાણા. નવસારી, સુરત, કામરેજ ચોકડી, કિમ ચોકડી, અંકલેશ્વર, જીઆઈડીસી, ભોલાવ, જીએનએફસી, બરોડા, ધંધુકા, બરવાડા, વલભીપુર, સિહોર, પાલીતાણા 5:30 સાંજે ઉપડશે. સ્લીપર કોચમાં છે અને 10 વાગે સવારે પાલીતાણા ઉતારી દેશે. લાઈક, શેર. આગળ વધીએ. નવસારીથી પાટણ 8:15 સવારે ઉપડશે. ગુર્જરનગરી એક્સપ્રેસ 5:30 સાંજે ઉતારી દેશે. નવસારી, સુરત, કામરેજ ચોકડી, કિમ ચોકડી, અંકલેશ્વર, જીઆઈડીસી, ભોલાવ, બરોડા, અમદાવાદ, મહેસાણા, ધીણોજ, પાટણ એક્સપ્રેસ હાઈવેથી ઉપડશે મિત્રો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. ગુર્જરનગરી ગાડી છે મિત્રો, દમણગંગાની. આગળ વધીએ. નવસારીથી બોડેલી 7 વાગે સાંજે ઉપડશે, 2:30 રાત્રે ઉતારી દેશે.
નવસારી મરોલી સચિન ઉધના સુરત કામરેજ ચોકડી કિમ ચોકડી અંકલેશ્વર જીઆઈડીસી રાજપારડી રાજપીપળા નસવાડી કવાંટ છોટાઉદેપુર બોડેલી. બોડેલી એટલે વડોદરા જિલ્લામાં આવ્યું છેલ્લો ખૂણો છોટાઉદેપુર બોડેલી. લાઈક શેર આગળ વધીએ. નવસારીથી વડનગર 5:30 સવારે ઉપડશે, 4 વાગે સાંજે વડનગર ઉતારી દેશે. નવસારી સુરત કામરેજ કિમ અંકલેશ્વર ભોલાવ વડોદરા અમદાવાદ ગાંધીનગર ગોઝારિયા વિસનગર વડનગર. આગળ વધીએ મિત્રો. નવસારીથી રાજકોટ એટલે સૌરાષ્ટ્ર નવસારી મરોલી સચિન સુરત કામરેજ કિમ અંકલેશ્વર ભોલાવ જીએનએફસી વડોદરા ભાગોદરા લીંબડી બાયલા સાયલા ચોટીલા રાજકોટ ઉપડશે 9:30 રાત્રે અને પહોંચશે 7:30 બીજા દિવસે સવારે ઉતારી દેશે મિત્રો. આગળ વધીએ મિત્રો. નવસારીથી નહેરુનગર અમદાવાદ 6:30 સવારે ઉપડશે. વોલ્વો ગાડી છે મિત્રો, નવી ગાડી, અને 4 વાગે અમદાવાદ ઉતારી દેશે નહેરુનગર. નવસારી સુરત કામરેજ ચોકડી કિમ ચોકડી અંકલેશ્વર જીઆઈડીસી ભોલાવ ડેપો વડોદરા અમદાવાદ નહેરુનગર. વડોદરાથી એક્સપ્રેસ હાઈવે પકડી લેશે મિત્રો. ચાલો આગળ વધીએ. આ એક ગાડી છે જે વોલ્વોમાં ચાલે છે નવસારી ડેપાથી. મિત્રો નવસારીથી સેલંબા 11:45 સવારે ઉપડશે, 3:40 સેલંબા ઉતારી દેશે. નવસારી સુરત કામરેજ ચોકડી કિમ ચોકડી માંગરોળ જંખવાવ ઉમરપાડા સેલંબા એટલે લાંબા રૂટની ગાડી કહેવાય છે. મિત્રો નવસારીથી ડીસા 5 વાગે સાંજે ઉપડશે, 4:25 સવારે ઉતારી દેશે. નવસારી મરોલી સચિન ઉધના સુરત કામરેજ ચોકડી કિમ ચોકડી અંકલેશ્વર ભોલાવ ડેપો વડોદરા અમદાવાદ મહેસાણા ઊંઝા પાટણ અને ડીસા. મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ તો બનતું જ છે મિત્રો. ચાલો આગળ વધીએ. મિત્રો યુજીએસઆરટીસી એટલે કે આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ તો બનતું જ છે મિત્રો. અને મિત્રોમાં આપણા સર્કલ ગ્રુપમાં ખૂબથી ખૂબ ફેલાવશો, જેથી કરીને આપણે એસટી બસોની દરેક જાતની માહિતી આપણી ચેનલ ઉપર આવી જાય. ચાલો થેન્ક યુ ફોર વોચિંગ મિત્રો. સો